ચિહ્નો। નિયમ નંબર 1, કોઈ અક્ષરને એક માત્રા એ અથવા બે માત્રા ઐ લાગેલ હોય તો નાનું એ ચિહ્ન વપરાય છે। સમાંતર રેખા મ, ત, થ, ન, અન ની નીચેની બાજુએ જ્યારે તે સિવાય બાકીની રેખાઓમાં આ ચિહ્ન જમણી બાજુએ દર્શાવાય છે। મે, 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 તે, 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 થે, 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 ને, 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 અને, 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 ભેટ, 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 ખેડ, 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 તેરસ, 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 નેતર, 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 કઈ, 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 વૈ, વૈ, વૈ। નિયમ નંબર 2, કોઈ અક્ષરને હસ્વ ઈ કે દીર્ઘ ઈ લાગેલ હોય તો તેના માટે એક સરખી જ બિંદી વપરાય છે। કમિટી, કમિટી, ધમકી, ધમકી, રેશમી, રેશમી। તે જ રીતે કોઈ અક્ષરને હસ્વ ઉ કે દીર્ઘ ઉ લાગેલ હોય તો તેના માટે એક સરખું ચિહ્ન ઉ વપરાય છે। બંનેમાં આ ચિહ્ન સમાંતર રેખા મ, ત, થ, ન, અન માં નીચેની બાજુએ અને તે સિવાયની રેખાઓમાં જમણી બાજુએ દર્શાવાય છે। દાખલા તરીકે શરૂ, શરૂ, વસમુ, વસમુ, ભેગું, ભેગું, વરુ, વરુ, રૂટ, રૂટ, પૂરક, પૂરક। નિયમ નંબર 3, કોઈ અક્ષરને કાનો લાગેલ હોય તો તેના માટે ચિહ્ન વપરાય છે। રમા, 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 કપાસ, 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 સમાજ, 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 કથા, 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 કથા। નિયમ નંબર 4, તે જ રીતે કોઈ અક્ષરને કાનો એકમાત્ર અથવા કાનો બે માત્ર
લાગેલ હોય તો તે માટેનું ચિહ્ન ઓ વપરાય છે. આ ચિહ્નો પણ સમાંતર રેખામાં નીચે અને તે સિવાયની રેખામાં જમણી બાજુએ દર્શાવાય છે. દાખલા તરીકે પડોશ, 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 પેદાશ, 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 ટેકો, ટેકો, ભૌતિક, 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 દાવો, 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 નિયમ નંબર 5, સ અક્ષરને કોઈ સ્વર લાગેલ હોય તો તે માટેનું સ્વર ચિહ્ન સમાંતર રેખામાં નીચે અને બાકીની રેખાઓમાં જમણી બાજુએ દર્શાવાય છે. નશો, 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 તસુ, 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 સેવક, 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 રસીદ, 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 કસોટી, 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 વસૂલ, 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 શેઠ, 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 મસાલા, મસાલા, મસાલા. નિયમ નંબર 6, કોઈ રેખા પછી કડી આવતી હોય તો તે હાથ ઉપાડ્યા વગર સ્પષ્ટ ખાંચાવાળી દર્શાવવી. પફ, 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 ડફ, 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 વખ, 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 ટખ, 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 લખ, 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 રખ, 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 ગખ, 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 કફ, 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 ગફ, 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 ડફ, 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 ડફ. નિયમ નંબર 7, શબ્દની શરૂઆતમાં એક કે બે રેખાઓ સમાંતર આવતી હોય અને ત્યારબાદ ઉપરથી નીચે તરફ ગતિ કરતી રેખા આવતી હોય તો તે સમાંતર રેખા લખવાની લીટીથી એવી રીતે ઊંચે લખવી કે જેથી પાછળની રેખાનો
નીચેનો છેડો લખવાની લીટીને અડે. દાખલા તરીકે મપ, 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 મટે, 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 નખ, 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 તક, 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 થપ, 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 મથક, 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 તથાપી, 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 થપાટ, 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 થડ, 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 થડ. નિયમ નંબર 8. જોડાક્ષરોમાં આવતા બધા અક્ષરોને આખા ગણીને જ લઘુલિપિમાં લખાય છે. ક્ષ અક્ષર માટે ક અને સ વર્તુળ અને જ્ઞ અક્ષર માટે ઘ અને ન વપરાય છે. તે જ રીતે ત્ર અક્ષર માટે ત અને ર લખાય છે. રૂ અને રૂ માટે ર રેખા જ લખવી. વસ્તુ, વસ્તુ, સ્વર્ગ, 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 સ્પર્શ, 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 રસ્તો, 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 શ્રેષ્ઠ, 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 ક્ષતિ, 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 લક્ષ્મી, 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 ક્ષમા, 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 ગર્વ, 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 વસતિ, 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 શ્રીમાન, 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 જ્ઞાતિ, 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 ઋતુ, 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 ત્રાસ, ત્રાસ, રૂમાલ, રૂમાલ, રૂમાલ. પ્રેક્ટિસ. ઉપરોક્ત તમામ શબ્દો ઓછામાં ઓછી 5-5 લીટી લખીને પ્રેક્ટિસ કરવા. પોતાની રીતે નવા શબ્દો બનાવીને રેખાંકન કરવું. આગળના તમામ પ્રકરણના ઉદાહરણો સ્વપ્રયત્નથી લખવા. તમામ નિયમો તૈયાર કરવા.